નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। 84 કડવા પાટીદાર દ્વારા મહાપગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું। આ મહાપગપાળા સંઘમાં 1551 પદયાત્રીઓ અને સેવકો જોડાયા। પગપાળા સંઘ સવારે પાટણથી પ્રસ્થાન કરશે અને સાંજે ઊંઝામાં ઉમિયા માતાજીના નિજ મંદિર ખાતે આ મહાપગપાળા સંઘ પહોંચી તમામ 1551 પદયાત્રીઓ સહિત સેવકો માના રથની આરતી અને પૂજાવિધિ કરશે। 84 કડવા પાટીદાર દ્વારા આયોજિત પગપાળા સંઘમાં સેવકો અને દાતાઓ થકી પદયાત્રીઓ માટે છાશ, ચા, નાસ્તો, તાત્કાલિક મેડિકલ સેવા સહિત ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી। તો પગપાળા સંઘ સાથે સફાઈ ટીમ પણ જોડાઈ હતી, જેથી રસ્તામાં ક્યાંય ચા, નાસ્તા કે છાશના પાઉચ ગંદકી ન ફેલાવે। 84 કડવા પાટીદાર યુવા સંગઠન દ્વારા તમામ પદયાત્રીઓને પરત લાવવા માટે લક્ઝરી બસની વ્યવસ્થા કરવામાં આવી હતી। તો આ પગપાળા સંઘ માટે દાન આપનાર દાતાઓનું મા ઉમિયાના મંદિર ખાતે સન્માન પણ કરવામાં આવ્યું હતું। તો પાટણથી પ્રસ્થાન થયેલ 84 કડવા પાટીદાર પગપાળા સંઘના રસ્તામાં આવતા પાટીદાર સમાજના ગામોના લોકોએ મા ઉમિયાના રથના વધામણા પણ કર્યા અને પગપાળા સંઘ સાથે જોડાયા હતા। અહેવાલ કમલેશ પટેલ, પાટણ।